નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર. તમે જાણો છો તેમ મિત્રો, સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીઓમાં ડીએન ડીઆર ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા. તમે જાણો છો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનું ડીએડીએસ રોકી દેવામાં આવ્યું હતું અને મિત્રો તેમાં નવેમ્બર 2024માં તમારા ખાતામાં મોટી રકમ આવશે. તો મિત્રો શું 18 મહિના જે ડીએસ છે ડીએડીઆર ક્યારે આવશે, સંપૂર્ણ સાચી માહિતી અને મહત્વની અપડેટ લઈને આવીશું, તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, અમારી જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, સરકારે શરૂ કરી દીધું છે. તમે જાણો છો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનું ડીએડીએસ રોકી દેવામાં આવ્યું હતું અને જે નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનધારકો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમનું ડીએડીએસ ક્યારે મળશે, તો તેવામાં સારા સમાચાર મળ્યા છે કે સરકારે શરૂ કર્યું છે 18 મહિનાનું ડીએડીએસ. નવેમ્બર 2024માં તમારા ખાતામાં મોટી રકમ આવશે. તો પેન્શન માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન નવેમ્બર 2024થી 18 મહિનાના ડીએડીએસ મળવાનું શરૂ થશે. આ એ જે ડીએ છે જે કોવિડ-19 રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું, સરકાર હવે તે આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી લાખો કર્મચારી પેન્શન માટે મોટી રાહત મળશે. આ ડીએડીએસ 2024 સાથે કર્મચારીઓના પગાર નોંધપાત્ર વધારો થશે. 18 મહિના બાકી ડીએ ખિસ્સામાં મોટી રકમ લાવશે. લાંબા સમયની ચાલેલી માંગ ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લીધો છે. જે ડીએ લેના વિશે વિગતવાર આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ મિત્રો, ડીએડીએસ એટલે મોંઘવારી ભથ્થું. એડીએસ એક બાકી રકમ જે કર્મચારીઓને પાછળના સમયથી આપવામાં આવી છે. દર મહિને 6 મહિને ડીએ વધારો થાય છે અને તે કોરોના સમય દરમિયાન બંધ કરવામાં આવે તો સરકાર 18 મહિના ડીએ એક સાથે આપવાનો નિર્ણય કર્યો છે. ડીએડીએસ રકમ કર્મચારીના મૂળ પગાર પર નિર્ભર છે. 18 મહિનાના કુલ ટકા ડીએ 17% વધારો થશે અને 3 હપ્તા આપવામાં આવશે. જાન્યુઆરી 2024માં 4% વૃદ્ધિ, જુલાઈ 2023માં 3% વૃદ્ધિ અને જાન્યુઆરી 2021માં 10% વૃદ્ધિ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી મૂળ પગાર ₹50,000 છે તો લગભગ 1.5 લાખ રૂપિયા ડીએ બાકી રહેશે. ડીએડીએસ ક્યારે મળશે, તો મિત્રો સરકાર જાહેર કરી છે. ડીએ ચૂકવણી નવેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે. સામટી રકમ તરીકે આપવામાં આવશે. કર્મચારી પેન્શનના વધારાની રકમ તેના નવેમ્બર પગાર પેન્શન સાથે મળશે. ડીએ બાકી લાભાર્થી નીચેના સમાવેશમાં થાય છે મિત્રો. કેન્દ્ર સરકાર તમામ નિયમિત કર્મચારીઓ અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ કર્મચારીઓ, કેન્દ્ર સરકાર તરફથી પેન્શન મેળવવા શક્તિઓ અને કુટુંબ પેન્શનરો. આશંકા છે કે લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને આનો ફાયદો થશે. ડીએ બાકી નાણાકીય પરિણામો. ડીએ 2024થી ચૂકવણીની અસર પર આશરે 34,000 કરોડનો થોડો નાણાકીય બોજ પડશે. જો કે નાણાંની કર્મચારી ખરીદ શક્તિ વધારો થશે. એ અર્થતંત્ર વેગ મેળવવાની આધારણા છે. ડીએડીએસનું મહત્વ. ડીએ લેવાની ચૂકવણી ઘણી રીતે મહત્વપૂર્ણ છે. કર્મચારી નાણાકીય સહાય મળશે, મોંઘવારી સારી વ્યવહાર કરવામાં આવશે, તહેવારોની સિઝનમાં ખર્ચ કરવાની ક્ષમતા વધશે અને અર્થતંત્રમાં વધારો થવાનો ભય. ડીએડીએસ માટે શું કરવાની જરૂર છે? ડી કર્મચારી પેન્શન ડી બાકી રકમ મેળવવા માટે કંઈ ખાસ કરવું પડશે નહીં. આ રકમ તમારા ખાતામાં આપોઆપ જમા થઈ જશે. તેમ છતાં કેટલી બાબત ધ્યાનમાં રાખવું જોઈએ. એ ડીએડીએસ પર ટેક્સ સમિતિ ડીએ બાકી રકમ આવક લાગુ થશે. આ રકમ કર્મચારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને તે મુજબ ટેક્સ ભરવાનો રહેશે. કર્મચારી ટેક્સ પ્લાનિંગ માટે નિષ્ણાત સલાહ લેવાની સલાહ આપવામાં આવશે. તો મિત્રો, આજની મહત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.